Morning, friends. Welcome back to the channel. I hope you all are safe and healthy at your home. Industrial Chemistry Department, MSc SEM 3, paper code IC09, subject name Industrial Management and Safety, unit number 1, lecture number 9. Today we discuss new topic for product strategy. Topic name is Porter's 5 force model. One marketing research scholar, the name Michael Porter, was developed a model which is based on 5 element. These element are threat of new entrants, bargaining power of supplier, bargaining power of customer, competitive rivalry, and threat of substitute. प्रोडक्ट प्रोडक्ट को मार्केट में लॉन्च करने से पहले या लॉन्च हो गई है तब तो क्या डिफ़िकल्टीज फेस करनी पड़ेगी या कौन सी डिफ़िकल्टी प्रोडक्ट को मार्केट में से अच्छा नहीं करने देगी. What are the difficulty that arise at the time of product launch to the market, or a product which is already listed in market? There are certain difficulties that face, and then due to this difficulty the product sales may be decline. तो यहाँ पर माइकल पोर्टर्स नाम के एक रिसर्चर ने ने 5 फोर्स मॉडल डेवलप किया. ये પાંચો મોડલથી આ પાંચે પાંચ એલિમેન્ટના આધારે આપણને કંપનીની ડિફિકલ્ટીઝ અને ઉપર ખ્યાલ આવશે. એન્ડ ધેન બેઝ ઓન ધી ડિફિકલ્ટીઝ વી મેક અ स्ट्रेटजी. क्लियर. डिटेल में पढ़ते इन शॉर्ट जब प्रोडक्ट मार्केट में लॉन्च करी जाए આપણે ત્યારે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરીએ અથવા લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સર્ટન ડિફિકલ્ટીઝ આવે. એ ડિફિકલ્ટીઝને માઇકલ પોર્ટર્સે 5 કેટેગરીમાં ડિવાઈડ કરી, જેમાં પહેલું થ્રેટ ઓફ ન્યૂ એન્ટ્રન્સમાં મૂક્યું, બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયરને ગણાવ્યું, બાર્ગેનિંગ પાવર ઓફ કસ્ટમર બી ડિફિકલ્ટીમાં હોઈ શકે, કોમ્પિટિટિવ રાયવરી બી ડિફિકલ્ટીઝમાં છે, અને થ્રેટ ઓફ સબસ્ટિટ્યૂટ બી છે. લેટ્સ ડિસ્કસ વન બાય વન. બેરિયર્સ ટુ એન્ટ્રી. ફર્સ્ટ, થ્રેટ ઓફ ન્યૂ એન્ટ્રન્સ. જ્યારે બી કોઈ બી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરો, રાઈટ, ઇટ્સ ઓલવેઝ રિક્વાયર લાર્જ કેપિટલ. અને લાર્જ કેપિટલ મળતું હોય, ફાઇન, એનો મતલબ શું કે જ્યારે તમે માર્કેટમાં નવા લોન્ચ થવા જઈ રહ્યા છો ત્યારે તમે યુ રિક્વાયર્ડ હ્યુજ અમાઉન્ટ ઓફ મની, હ્યુજ અમાઉન્ટ ઓફ રિસોર્સિસ, લેન્ડ, લેબર એન્ડ મની. તો અહીંયા તમારું બેઝિકલી શું હશે? એક તો કે તમારી પાસે પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોવી જોઈએ જેથી માર્કેટમાં પ્રોડક્ટ લોન્ચ સારી રીતે થઈ શકે. જો પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન નથી તમારી પાસે, પ્રોપર માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી, રાઈટ, તો શું થશે? સ્ટ્રોંગ કસ્ટમર અને લોયલ્ટી તમારી પાસે નહીં આવે. કસ્ટમર કેન નોટ પરચેઝ પ્રોડક્ટ બીકોઝ દે ડોન્ટ નો અવર પ્રોડક્ટ, રાઈટ. તો અહીંયા શું આવશે? પુઅર માર્કેટિંગ સ્ટ્રેટેજી. કેપિટલ રિક્વાયરમેન્ટ જો લો હોય, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પ્રોપર ન હોય, તો અહીંયા તમારી માટે પ્રોડક્ટ માટે થઈ જશે બેરિયર્સ ઓફ
એન્ટ્રી. બેરિયર્સ ઓફ એન્ટ્રી એટલે તમને ગુજરાતીમાં કહીએ તો માર્કેટમાં ઘૂસવા જ નહીં મળે, રાઈટ. તો માઇકલ પોર્ટર્સે એવું કીધું કે જ્યારે કોઈ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરો ત્યારે તેનું કેપિટલ સારું હોવું જોઈએ, પ્રોપર એડેક્વેટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોવી જોઈએ, માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્લસ મટીરિયલ બી સારા હોવા જોઈએ, રો મટીરિયલ કે જેના આધારે કસ્ટમર તમારી બ્રાન્ડને પ્રેફરન્સમાં આપે અને બેઝ ઓન ધેટ ઇકોનોમિક ઓફ સ્કેલ મળે. ક્લિયર? અહીંયા એક વર્ડ આવ્યો છે ઇકોનોમિક ઓફ સ્કેલ. ઇકોનોમિક ઓફ સ્કેલ બીજું કંઈ જ નહીં, તમારી જે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ એના આધારે તમને આર્થિક રીતે શું ફાયદો થયો, રાઈટ. ઇકોનોમિક સ્કેલ, જો તમે પ્રોડક્ટ ઇકોનોમિક સ્કેલ છે વાઇડ એંગલથી જોવામાં આવે, તમે તમારી પ્રોડક્ટને લોન્ચ કરી લે, તમને બેનિફિટ થયો, પ્લસ તમારા કસ્ટમરને બી બેનિફિટ થશે, પ્લસ તમારા એમ્પ્લોઈઝને બી બેનિફિટ થશે કેમ કે એમને સેલરી મળશે, રાઈટ. અને ઓવરઓલ એમ્પ્લોયને જો સેલરી મળશે મતલબ એમ્પ્લોયનું સેવિંગ વધશે, એમ્પ્લોયનું સેવિંગ વધશે તો કન્ટ્રીનું બી ડેવલપમેન્ટ થશે. મતલબ ઇકોનોમિક સ્કેલ એટલે તમારી પ્રોડક્ટથી સોસાયટીના ઈચ એન્ડ એવરી મેમ્બર્સને કંઈક ફાયદો થવો જોઈએ ઇન એની ટર્મ્સ, રાઈટ. તો જ્યારે તમારી એન્ટ્રી ઓકે હશે, રાઈટ, એન્ટ્રી ઓકે માટે શું જોઈએ? એક તો પ્રોપર અમાઉન્ટ ઓફ કેપિટલ, proper distribution channel, proper marketing strategy with proper raw materials, and based on that your product gets strong customer loyalty or strong brand preference, and then ultimately it leads to gain economic scale of the country. મતલબ માઇકલ પોર્ટર્સે એવું કીધું કે તમે જો તમારી પ્રોડક્ટ જો શરૂઆતમાં જ અંદર એન્ટ્રી નથી થઈ શકતી તો આટલો કાંઈક મિસ્ટેક હશે તમારી પ્રોડક્ટમાં અથવા તમારી સ્ટ્રેટેજીમાં. એક તો કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી અવેરનેસ નહીં હોય, રો મટીરિયલ નહીં હોય, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પ્રોપર નહીં હોય, જેના આધારે તમારા કસ્ટમર છે તમને મળતા નથી, રાઈટ. તો આવા કેસમાં તમારે બેરિયર્સ ઓફ એન્ટ્રીને તમારે પહેલાં કન્સિડર કરવી પડશે ફર્સ્ટ, રાઈટ. બેરિયર્સ ઓફ એન્ટ્રીને તમે ફર્સ્ટ કન્સિડર કરી લીધું, રાઈટ, તો તમારી પ્રોડક્ટ આરામથી માર્કેટમાં ઘૂસી જશે. આપણે કહીએ છીએ ને કે ઘણી પ્રોડક્ટ માર્કેટમાં આવી અને જતી રહી, તેનું કારણ આ બેરિયર્સ ઓફ એન્ટ્રી, કેમ કે એને લાંબો સમય જ માર્કેટમાં રહેવા ન મળે, રાઈટ. તો માઇકલ પોર્ટર્સે એવું કીધું કે જો કોઈ પ્રોડક્ટના આ 5 ફેક્ટર્સને આપણે સ્ટડી પ્રોપરલી કરી લઈએ તો તમારી પ્રોડક્ટ છે એ અલ્ટિમેટ સક્સેસફુલ થશે. એમાંનું પહેલું સ્ટડી કરવાનું છે બેરિયર્સ ઓફ એન્ટ્રી. જ્યારે માર્કેટમાં આપણે એન્ટર થઈએ ત્યારે કોઈ હર્ડલ્સ કે કોઈ ડિફિકલ્ટીઝ હોવી જોઈએ નહીં, રાઈટ, ક્લિયર. સેકન્ડ સ્ટેજ કીધું એને બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયર, જે આપણું આ કેસમાં હતું બાર્ગેનિંગ પાવર ઓફ કસ્ટમર. બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સમાં શું આવશે? સી, એવી પ્રોડક્ટ હોય, માની લો કે એના સપ્લાયર એટલે કે એની વસ્તુ વેચવાવાળા કરતાં એના પ્રોડક્ટને ખરીદવાવાળા વધારે છે, રાઈટ. જો કસ્ટમર વધુ પરચેસ કરશે સામે સેલર ઓછા છે, મતલબ અહીંયા ડોમિનેન્ટ કોણ કરે છે? બાયર. સૌથી વધુ કોનું ચાલશે? બાયરનું ચાલશે. એટલે જો પહેલી લાઈન છે ધ કસ્ટમર આર કનેક્ટેડ, કસ્ટમર આર કનેક્ટેડ લાર્જ બાય ઇન વોલ્યુમ. મતલબ કસ્ટમર કેવા હશે? ડોમિનેન્ટ હશે. માર્કેટમાં કસ્ટમર છે એ પ્રોડક્ટનું બધું ડિઝાઇન કરશે, રાઈટ. તો માઇકલ પોર્ટર્સે એવું કીધું કે જો તમે કસ્ટમરની જો પ્રોડક્ટ છે એને સારી આપશો તો એ સ્વિચ નહીં થાય તમારી પ્રોડક્ટમાંથી બીજા પ્રોડક્ટમાં જવા માટે.
બટ તમે જો કંઈ અનડિફરન્ટિએટ કર્યું છે, મતલબ કે તમે કંઈક નવું નથી આપ્યું પ્રોડક્ટમાં, તમે કંઈક પ્રોડક્ટમાં સમથિંગ યુનિકનેસ નથી તમારી પ્રોડક્ટમાં, તો કસ્ટમર આપણી પ્રોડક્ટમાંથી બીજા પ્રોડક્ટમાં જતો રહેશે, રાઈટ. તો બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયર, નોકિયાનો કેસ આપણે જૂનો જોયેલો, એ આ બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સમાં એમાં વધારે ડોમિનેન્ટ થયેલો, રાઈટ. શું કામ બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયર? કેમ કે ત્યાં બાયર્સ વધારે છે, ખરીદવાવાળા વધારે છે, અને પ્રોડક્ટને ખરીદવા માટે કસ્ટમર જે કે એ જ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગવાળાએ કરવું પડે, રાઈટ. તો કસ્ટમરનું પ્રેફરન્સ ધ્યાનમાં ન લેવામાં આવે, મતલબ તમારી પ્રોડક્ટ છે કંઈક યુનિકનેસ ન આપે, બીજા કરતાં કંઈક નવી પ્રોડક્ટ ન હોય આપણી, તો કસ્ટમર પ્રોડક્ટ પરચેસ કરશે નહીં, રાઈટ. તો માઇકલ પોર્ટરે પહેલું કીધું કે બેરિયર્સ ટુ એન્ટ્રીઝ ધ્યાન રાખવાનું, બીજું કીધું બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયર. હવે જેટલું કસ્ટમર વધારે પ્રોડક્ટ પરચેસ કરશે આપણી, એટલું પોર્શનમાં આપણું ટોટલ રેવન્યુ બી વધશે. આજે માની લો તમે એક પેન વેચતા હો મેન્યુફેક્ચરિંગ કરીને, અને એની સામે તમે રોજની 1000 પેન વેચો, રાઈટ. તો એ શું બતાવે છે? તમારું રેવન્યુ વધે છે. પણ રેવન્યુ વધે તો એનો મતલબ એવો નથી કે તમારી પ્રોડક્ટ માર્કેટમાં સસ્ટેન નહીં થાય. તમારે માર્કેટમાં સસ્ટેન થવા માટે તમારે યુ હેવ ટુ ડિફરન્શિએટ યોર પ્રોડક્ટ ફ્રોમ ધી અધર કોમ્પિટિટર્સ. જે વસ્તુ નોકિયાના કેસમાં આપણે અર્લી ડિસ્કસ કરેલી સેશનમાં, રાઈટ. કેમ કે નોકિયા ઓલરેડી માર્કેટમાં લીડમાં હતું, એને પોતાની પ્રોડક્ટને ડિફરન્શિએટ ન કરી, તેથી શું થયું? સેમસંગ, લોકો કેમાં જતા રહ્યા? ઇઝી ટુ સ્વિચ ટુ અધર સપ્લાયર, ઇઝીલી સેમસંગમાં લોકો જતા રહ્યા. ક્લિયર? થર્ડ, બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર. આ ટોટલ બાર્ગેનિંગ પાવર ઓફ બાયરનો ઓપોઝિટ કેસ છે આમાં. સી, બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સમાં શું હતું? પાવર કોની પાસે હતો? બાયર્સ પાસે, મતલબ નંબર ઓફ બાયર્સ વધારે હતા અને સપ્લાયર ઓછા હતા. અહીંયા શું છે? સપ્લાયર છે એ વધારે છે, સપ્લાયર છે એ વધારે છે. સપ્લાયર વધારે છે એનો મતલબ શું? એનો મતલબ શું કે કસ્ટમર છે એ ઇઝીલી પ્રોડક્ટને કન્સિડર કરી શકે છે. ક્લિયર? જ્યારે પ્રોડક્ટમાં નંબર ઓફ સેલિંગ્સ, જે સપ્લાયર છે, બે કેસ છે સપ્લાયર માટે. પહેલો કેસ છે જ્યારે સેલર જે છે એક તો ઓછા હોય, તો એવા કેસમાં એવું બને કે સેલર જે કે એ જ કરવું પડે, રાઈટ. માની લો રેલવે, સરકાર જો માની લો એમ કે રેલવેમાં 20% જે ભાડું વધારવામાં આવે છે, હાલની જેટલી ટિકિટ છે એના દર ઉપર 20% વધારશે. શું કામ? ડ્યુ ટુ કે કોવિડ જે થયું એની જે નુકસાની થઈ એની ઉપર સરકાર 20% ભાવ વધારી દીધો રેલવેનો, માની લો એઝ પર એક્ઝામ્પલ. તો કસ્ટમર આનો વિરોધ કરશે કે ભાઈ આ ન ચાલે, આંદોલને કરશે, રાજકારણ બી થશે, બટ લોકો રેલવે બંધ નહીં કરે ઉપયોગ કરવાનો. આખી વાત સમજજો. જેને ટ્રેનમાં જવાનું છે ટ્રેનમાં જ જશે. શું કામ? કેમ કે એની સામે બીજો ઓપ્શન અવેલેબલ નહીં હોય. પણ જો માની લો કે રેલવેમાં બી એક કોઈ નવી કંપની હોય, યુએસમાં અને બ્રિટનમાં એમાં કેવું છે, ત્યાં રેલવે સરકારની હસ્તક નથી. આ એક્ઝામ્પલથી આપણે બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર સમજીએ છીએ. યુએસમાં કે યુરોપમાં રેલવે જે છે એ સરકારની અંડરટેકિંગમાં નથી, જે ઇન્ડિયામાં આપણી છે. ત્યાં શું છે? ત્યાં રેલવે પ્રાઇવેટ કંપની ચલાવે છે. એટલે માની લો કે સરકાર એવું કે હવે આજથી રેલવે છે ભારતમાં, એ અડધી ટ્રેન મુકેશ અંબાણી ચલાવશે અને અડધી ટ્રેન રતન ટાટા ચલાવશે, રાઈટ. ક્લિયર? અડધી ટ્રેનનું મેનેજમેન્ટ ટાટા કરશે અને અડધીનું રિલાયન્સ કરશે. એવું અમેરિકામાં ચાલે છે.
ત્યાં શું છે કે એક કંપની કદાચ જો ભાવ વધારે તો લોકો બીજી કંપનીમાં જવાની ટ્રાય કરે, પણ અહીંયા ઇન્ડિયન કેસમાં શું છે કે ટોટલી એક જ કંપની ડોમિનેન્ટ છે, ઇન્ડિયન રેલવે, ભારતીય રેલવે. મતલબ જે રેલવે કંપની જે કે ભારત સરકાર જે રેલવે માટે ગાઈડલાઇન્સ મૂકી આપણે કમ્પલસરી ફોલો કરવી પડે. વર્ષો પહેલા ભારતમાં એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં બી આવું જ હતું. એર ઇન્ડિયા એક જ હતું, રાઈટ. હાલમાં બી એર ઇન્ડિયા સરકારી છે. ક્લિયર? પીપીપી મોડલ ઉપર ચાલે છે, પબ્લિક સેક્ટરમાં છે. તો જ્યારે સપ્લાયર એકદમ લિમિટેડ હોય પ્રોડક્ટના અને એની સામે બાયર્સ વધુ હોય અથવા બાયર્સ ઓછા હોય, પણ સપ્લાયર જે છે એ એક કે બે સિંગલ ડિજિટમાં હોય અથવા મિનિમમ હોય, તો એવા કેસમાં સપ્લાયર છે એ વધારે પાવરમાં આવી જશે અને એના આધારે તમારી પ્રોડક્ટ જે છે એ એવા સેક્ટરમાં ટાર્ગેટ કરવાની કે જ્યાં સપ્લાયર લિમિટેડ હોય. શું કામ? કેમ કે જો લિમિટેડ હોય, રાઈટ, તો ત્યાંથી પ્રોડક્ટ જે છે એ તમે ઇઝીલી પેનેટ્રેટ કરી શકો, તમારી પ્રોડક્ટ લોકો ઇઝીલી પરચેસ કરી શકે. આ મેં હમણાં જ કીધું એમ કે ઇન્ડિયન રેલવેમાં અત્યારે સરકારે કમિટી બનાવી છે અને અત્યારે રેલવેમાં બી આઈઆરટીસી કરીને પોતાની રેલવેની કંપની છે, એને ઇન્ડિયન રેલવેમાંથી આઈઆરટીસી એ તેજસ એક્સપ્રેસ જે છે એ પ્રાઇવેટ એટલે કે એ પોતાનું મેનેજમેન્ટ કરશે. પહેલાં રેલવે આખું ભારત સરકાર અંતર્ગત હતું, હવે એ છે જેમાં સેપરેટ મિનિસ્ટ્રી હતી, રેલવે મિનિસ્ટ્રી કે જે ભારતમાં રેલવેનું સંચાલનનું દેખરેખ રાખતી. હવે રેલવે મિનિસ્ટ્રીએ તેજસ ટ્રેન જે છે એ આઈઆરટીસીને આપી દીધી, રાઈટ. આગળ જતાં કદાચ બને કે આઈઆરટીસીમાંથી કોઈ ટ્રેન જે માની લો કે રાજધાની છે એ હવે એમ કે હવે આજથી રાજધાની છે એ રિલાયન્સ ગ્રુપને ચલાવવા માટે આપશે. તો આ શું છે કે સરકાર છે એ પોતાનો પાવર, સપ્લાયર પાવર લૂઝ કરે છે, રાઈટ. એ ક્યારે લૂઝ કરશે? જ્યારે પોતાની કેપેસિટી લાગે કે હવે ભાઈ આમાં મારી પ્રોડક્ટ લોકો હવે વધારે પડતી પરચેસ કરે એવું લાગતું નથી, અથવા મારી પ્રોડક્ટ જે છે એ એટલી ઇફેક્ટિવ નથી જે કસ્ટમર પાસે હોવી જોઈએ, અને એવા સમયે કોઈ નવો એન્ટર માર્કેટમાં થઈ જાય તો તમારું માર્કેટ લઈ શકે, રાઈટ. તો એવો કેસ કે જ્યાં સપ્લાયર લિમિટેડ છે, રાઈટ, ત્યાં પ્રોડક્ટ લોન્ચ કરવાની, રાઈટ. બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયરમાં શું છે કે બાયર્સ છે એ ડોમિનેટ કરે છે અને બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયરમાં સપ્લાયર એટલે કે સેલર ડોમિનેટ કરે છે. આ બંને વચ્ચે ડિફરન્સ છે. એકમાં બાયર ડોમિનેટ કરે છે, બાયર જે કે એ જ થશે, બીજામાં સપ્લાયર કે એ જ થશે. આપણે ઇન્ડિયન એરલાઇન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ત્યાં શું છે? બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સ છે, રાઈટ. કેમ કે ત્યાં ઘણી બધી એરલાઇન્સો અવેલેબલ છે. કસ્ટમર એક એરલાઇન્સમાંથી સ્વિચ થઈને બીજી એરલાઇન્સમાં જતો રહે. માની લો કે માની લો આપણો એક્સપિરિયન્સ સ્પાઇસ જેટમાં ખરાબ આવ્યો તો આપણે ઇન્ડિગોમાં જતા રહીશું, ઇન્ડિગોનો ખરાબ આવ્યો તો એર વિસ્ત્રામાં જતા રહીશું, એર વિસ્ત્રાનો બી ખરાબ આવ્યો તો ગોએરમાં જશું, ગોએરનો બી ખરાબ આવ્યો તો બીજી ઘણી બધી એરલાઇન્સ છે ભારતમાં ચાલતી. પણ જો રેલવેનો આપણે એક્સપિરિયન્સ ખરાબ આવ્યો તો આપણે રેલવે સિવાય કાં તો આઈધર ફ્લાઇટ યા રોડ ટ્રાન્સપોર્ટેશન બેમાંથી જ યુઝ કરવું પડશે. ક્લિયર? તો આ કેસમાં બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર કોની પાસે છે? રેલવે પાસે. પેલા કેસમાં કોની પાસે હતું? કસ્ટમર પાસે. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. રેલવે કદાચ ભાડું વધારી દે તો આપણે વગર કંઈક વિચારે, આપણે ખબર છે કે ભાડું વધાર્યું છતાંય આપણે જો સર્વિસ જોતી હશે તો આપણે આંખ બંધ કરીને લેશું જ, કેમ કે એની સામે બીજો ઓપ્શન નથી. એ શું બતાવે છે? બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર આપણી માટે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કસ્ટમર. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, થ્રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ. પહેલા ખબર હોવી જોઈએ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ એટલે શું. સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ એટલે એવી પ્રોડક્ટ કે જે તમારી મૂળ પ્રોડક્ટ છે એની અવેજીમાં મળતી હોય, રાઈટ. એક્ઝામ્પલ લઈ લઈએ, ટી અને કોફી. જે ચાના હાર્ડકોર હેબિટ જેને ચાની છે એને ચા જોઈએ જ,
પણ માની લો કે ચા હોય ને પણ ક્યારેક ચા ન હોય તોય ચાલી જાય, તો એ લોકો કોફીમાં પ્રિફર કરી શકે. તો ચા માટે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ કઈ છે? કોફી. એનર્જી મળી જશે. પેન અને પેન્સિલ એ બંને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ છે. માની લો પેન તમારે લખવું છે, પેન નથી તો પેન્સિલથી લખી શકો છો. તો એ પેન અને પેન્સિલ શું છે? સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ છે. એક પ્રોડક્ટના બદલામાં બીજી પ્રોડક્ટ મળી જાય, અવેજી, ગુજરાતીમાં કહીએ ને અવેજી, રાઈટ? તો એ શું બતાવે છે? થ્રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ. હવે આમાં શું ડિફિકલ્ટી આવશે? સી, જ્યારે કોઈ પ્રોડક્ટ જે છે એની સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ એ માર્કેટમાં અવેલેબલ હોય, એટલે એવો કેસ જોઈએ કે ભાઈ આપણે પેન અને પેન્સિલ, માર્કેટમાં પેન અવેલેબલ છે અને પેન્સિલ અવેલેબલ છે, તો આવા કેસમાં બી માર્કેટમાં પ્રોડક્ટને ટકવા માટે ડિફિકલ્ટીઝ કઈ આવશે? તો કે થ્રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ. હવે કેવી રીતે થ્રેટ બનશે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ? સી, માની લો કે પેનનો ભાવ વધી ગયો, જસ્ટ એક્ઝામ્પલ, અથવા પેને છોડો એક બાજુ, ચા અને કોફી લઈ લઈએ, સૌથી સિમ્પલ. અત્યારે માની લો ચા જે છે એ 30 રૂપિયા કિલો મળે છે, સપોઝ હાઇપોથેટિકલ. હવે ગવર્મેન્ટ ચા ઉપર ટેક્સ નાખી દે અને ચાનો ભાવ 30 માંથી સીધો 100 થઈ જાય. કોફીનો ભાવ છે એ 25 છે, એ 25 ના 40 થાય, તો લોકો કયું પ્રિફર કરશે? જે હાર્ડકોર ટી હેબિટેટ વાળા છે એ કરશે ટી જ. પણ જેની પાસે એવું છે કે ભાઈ ચલો ચાની બદલે કોફી બી ચાલી જાય, રાઈટ, તો એ કોફીમાં જતા રહેશે. ક્લિયર? તો આવા કેસમાં ડોમિનેન્ટ કોણ થઈ જશે? તમારી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ તમારું માર્કેટ લેવા ટ્રાય કરશે. સમજો તાકી શું વાત કરું છું? એટલે ટી મેન્યુફેક્ચરિંગની સામે માર્કેટમાં કોણ વધારે માર્કેટ કવર કરશે? હવે કોફી કરવા માંડશે. એટલે જ કીધું છે, જો પ્રાઇસ જ્યારે ડિક્લાઇન થાય ત્યારે કન્ઝ્યુમર બી ડિક્લાઇન થઈ જશે, કન્ઝ્યુમર બી સ્વિચ થશે. અને એ ન કરવું હોય તો તમારે શું કરવું પડશે? તમારે તમારા સબસ્ટિટ્યુટ પ્રોડક્ટની દરેક સ્ટ્રેટર્જીને તમારે સાથે કન્સિડર કરવી પડશે. જો બંને વચ્ચે ડિફરન્સ જો, મેં એક્ઝામ્પલ આપ્યું એમાં, ચા અને કોફી. ચાની પ્રાઇસ 30 માંથી 100 થઈ, એટલે 70 રૂપિયા, 70 રૂપિયા વધી ગઈ. અને કોફીની સામે 30 ની 40, એટલે 10 રૂપિયા જ વધી, રાઈટ? તો ત્યાં થ્રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ આવી ગઈ. કોની માટે? કોફી માટે. કેમ કે ચા માટે. કેમ કે ચાએ ભાવ વધાર્યો પણ કોફીએ પોતાનો ભાવ જોઈએ એટલો વધ્યો નહીં, જેને લીધે નુકસાન કોને સહન કરવું પડ્યું? હવે ચા મેન્યુફેક્ચરિંગ કંપનીએ. ટી, આવા કેસમાં ટી મેન્યુફેક્ચરિંગ કંપનીએ પોતાની પ્રાઇસને શું કરવી પડે? રિડ્યુસ કરવી પડે. અને કોના લેવલ સુધી લઈ જવાની? કોફીના. શું કામ? અધરવાઇઝ કોફી માર્કેટ કવર કરવા માંડશે. હા, એ વસ્તુ અલગ છે જેને ચા વિના હાલેમ જ નથી, રાઈટ? 100 રૂપિયા હોય કે 50 રૂપિયા હોય, એ વસ્તુ અલગ છે, રાઈટ? એમાં ઈ કેસ આવે છે બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયર્સનો. કેમ કે એમાં બાયર્સ જ ડોમિનેટ કરે છે, સપ્લાયરનું કંઈ કામ જ નથી. ક્લિયર? તો સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ, જ્યારે તમારી માર્કેટમાં તમારી સાથે કોઈ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ બી જોડાયેલી હોય, તો એવા કેસમાં ઈ સ્ટ્રેટર્જી બી તમારે સાથે ધ્યાનમાં રાખવી પડશે. અધરવાઇઝ તમારું પ્રોડક્શન જે છે એ ડિક્લાઇન થઈ શકે. ક્લિયર? અત્યાર સુધી આપણે માઇકલ પોર્ટર્સ 5-4 મોડલ જોઈએ છીએ. માઇકલ પોર્ટર્સ નામના એક રિસર્ચ સ્કોલર, એને એક પ્રોડક્ટ માટે એક એનાલિસિસ આપ્યું. એ એનાલિસિસ 5 પેરામીટર્સ બેઝ ઉપર હતું, જેમાં પહેલું હતું રેટ ઓફ ન્યૂ એન્ટ્રસ, અથવા એને બેરિયર્સ ઓફ એન્ટ્રી બી કહી શકીએ. બેરિયર્સ ઓફ એન્ટ્રીમાં શું હતું કે ભાઈ જ્યારે તમને માર્કેટમાં સરખી રીતે ઘૂસવા જ ન મળે
તો તમારી પ્રોડક્ટ માર્કેટમાં સસ્ટેન થઈ શકે નહીં. તો તમારી માટે કેપિટલ સારું જોઈએ, ડિસ્ટ્રીબ્યુશન ચાલુ જોઈએ અને સારું માર્કેટિંગ સ્ટ્રેટેજી જોઈએ, જેના આધારે તમારી કસ્ટમર્સ પ્રેફરન્સ વધશે અને અલ્ટિમેટલી તમારી ઇકોનોમીને બૂસ્ટ મળશે. બીજું હતું બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સ, કે જ્યાં બાયર છે એ વધારે હોય, પ્લસ બાયર છે એ ડોમિનેટ કરતા હોય, બાયર જે છે એ જ બધું નક્કી કરતા હોય, રાઈટ. તો તમારે સ્ટ્રેટર્જી બાયર્સને અનુરૂપ બનાવવી પડે. મેં પેલું એક્ઝામ્પલ આપ્યું હતું, પેલું રાવડી રાઠોડ પેન્ટ, તો એ શું હતું, કસ્ટમર પ્રેફરન્સ ઉપર એ પ્રોડક્ટ હતી. તો ત્યાં એ લોકોએ શું કરેલું કે બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયર્સને કન્સિડર કરેલું. નોકિયાના કેસમાં સેમસંગે એ કરેલું અને નોકિયાએ બાર્ગેનિંગ ઓફ પાવર જે છે એ એને બાયર્સનો કન્સિડર કરી શક્યું નહીં. બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર એટલે ઇન્ડિયન રેલવે યાદ રાખવાનું, કે જે રેલવે કે જ થાય, રાઈટ. પ્રાઇસ વધી તો વધી, ગમે એમ આપણે એક્સેપ્ટ કરવું પડશે, ક્લિયર. પણ જો રેલવે સાથે રેલવેમાં બી કોઈ કોમ્પિટિશન ભારતમાં આવી જાય, રાઈટ, તો સપ્લાયરનો પોર્શન જે છે, સપ્લાયર છે થોડાક ડોમિનેન્ટ થતા ઘટશે. સપ્લાયર ડોમિનેટ ઓછા થશે તો તમારી પ્રોડક્ટ બી સારી રીતે લોકો વધારે પરચેસ કરશે. પછી આવ્યું થ્રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ, ચા અને કોફી, ક્લિયર. તો તમારે જ્યારે પ્રોડક્ટમાં લોન્ચ જ્યારે તમે કરો અથવા માર્કેટમાં હો પ્રોડક્ટ સાથે, ત્યારે તમારે તમારી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટને બી કન્સિડર કરવું પડે. જો તમે તમારી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટને કન્સિડર નહીં કરો તો ચાન્સ બને કે તમારું સેલ્સ ડિક્લાઇન થઈ જાય અને તમારી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ છે એ માર્કેટને વધારે પડતું કવર કરે અને માર્કેટ જે છે એ તમારું લૂઝ થઈ જાય. ક્લિયર? ધેન નેક્સ્ટ, રાઇવલરી અમંગ ધી કોમ્પિટિટર્સ. ગુજરાતીમાં કહીએ ને તો ગળા કા હરીફાય, એને સમજાયું, રાઈટ. કે જ્યારે કોમ્પિટિટર માર્કેટમાં પુષ્કળ હોય, રાઈટ, ત્યારે તમારે પ્રોડક્ટનું ડિમાન્ડ, તમારી પ્રોડક્ટની કોસ્ટ, આ બધું તમારે ધ્યાન રાખવું પડે, રાઈટ. માની લો કે આપણે ભાવનગરથી અમદાવાદ જવું છે, તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, ક્લિયર. તો જો એક માની લો કે ભાવનગરથી અમદાવાદ જવામાં એસટીએ ભાડું વધારી દીધું, તો એસટીની સામે ઘણા બધા કોમ્પિટિટર છે કે જે આપણને આરામથી અમદાવાદ લઈ જઈએ કે, ક્લિયર. તો એની સામે જે બીજા કોમ્પિટિટર છે એને બી આપણે કન્સિડર કરવા પડે. જો અહીંયા એક વસ્તુ સમજજો કે પેલું સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ હતું ને એ અને આ કોમ્પિટિટર બંને અલગ છે. કોમ્પિટિટર એટલે તમારી સાથે હાલતા હોય. દાખલા તરીકે ચા જોઈએ તો ચામાં ટાટા ગ્રીન ટી અને ટાટા ટી અને આપણી ભાવનગરની લોકલ બ્રાન્ડ નરેશ ચાવાળા, આ કોમ્પિટિટર થયા. ચા અને નેસ્લે કોફી એ બંને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ છે. આ બેઝિક ડિફરન્સ સમજાશે ને તો આ પોઈન્ટ ઇઝીલી ક્લિયર થશે. ભાવનગરનું નરેશ ચા પ્લસ ટાટા ટી અને ટાટા ગ્રીન ટી એ કોમ્પિટિટર છે, જ્યારે ચા અને નેસ્લે કોફી એ બંને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ છે. તો હવે પહેલાં આપણે જે જોયું હતું સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ જોયેલું, કે જો સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ હશે તો એને બી તમારે કન્સિડર કરવું પડશે. અહીંયા તમારે જોવાનું છે કોમ્પિટિટરને, મતલબ તમારી સાથે તમારી જેવા કયા લોકો છે અને એની કઈ સ્ટ્રેટર્જી છે. જો દે બીકમ ઇક્વલ ઇન અ સાઇઝ, મતલબ તમારી જેવા ઇક્વલ સેમ પેરેલલ હોય, રાઈટ. તો એ લોકો કેવી સ્ટ્રેટર્જી એડોપ્ટ કરી રહ્યા છે, according to that we have to also adopt that kind of strategy to sustain a proper market share of our product.
ક્લિયર? નેનોના કેસની વાત કરીએ. રાઇવલરી અમોંગ ધી કોમ્પિટિટર્સ. ભારતમાં ટાટા નેનોએ એક રિવોલ્યુશન સ્ટેપ લીધું કે ભાઈ 1 લાખની અંદર કાર આપશું. પણ ધીમે ધીમે એ 1 લાખની કાર જ્યારે ઓન રોડ આવતી હતી, ટાટા નેનો એ બી 1 લાખમાં નહોતી ઓન રોડ. એ કાર 1 લાખની બદલે તમને 1,50,000 કે 1,70,000માં મળતી હતી. અને છતાં બી એમાં પ્રોપર ક્વોલિટી નહોતી. એન્જિન ગરમ થતું હતું, પ્રોપર સિટિંગ નહોતી, ઘણા બધા રીઝન હતા. જેથી કંપનીએ નેનો બંધ કરી. શું કામ? કે એની સામે થોડાક વધુ પ્રાઇસમાં, એટલે કે બીજા 1.5 લાખ નાખીને મારુતિ અલ્ટો, રેનોલ્ટની ક્વિડ, ડેટસનની ગો, આ બધી કોમ્પિટિટરમાં આવી ગઈ. ક્લિયર? તો જો માર્કેટમાં ટકવું હોય તો તો ટાટા નેનો એ મારુતિ અલ્ટો 800, રાઈટ, રેનોલ્ટની ક્વિડ અને ડેટસન ગો, આ બધાની સેમ જે પ્રાઇસ, સેમ જે સ્ટ્રેટેજી હતી, સેમ ફીચર્સ હતા, એ પ્રોવાઈડ કરવા હતા. અને એ ન કરી શક્યો એટલે શું થયું? માર્કેટમાંથી જતું રહ્યું. એટલે જ્યારે અંદરો અંદર ગલાકા ફરીફાઈ થઈ જાય પ્રોડક્ટની, ટાઈટ કોમ્પિટિશન જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી પ્રોડક્ટ માટે. તો માઇકલ પોર્ટર્સે એવું કીધું કે તમે તમારા પ્રોડક્ટના કોમ્પિટિટર્સને બી સમજવા એટલા જ જરૂરી છે જેટલા તમારા બાયર્સ ને સમજવા. કેમ કે અલ્ટિમેટલી તમને બાયર્સ ત્યારે જ મળશે જ્યારે તમે તમારા કોમ્પિટિટરથી કંઈક અલગ હો, કોમ્પિટિટરની સાથે એકદમ ટકીએ કેમ હો, તો જ બાયર્સ તમને મળશે. ક્લિયર? તો માઇકલ પોર્ટર્સે બેઝિકલી કીધું બેરિયર્સ ઓફ એન્ટ્રી, બાર્ગેનિંગ પાવર્સ ઓફ બાયર, કે જ્યાં બાયર વધારે ડોમિનેટ કરશે, બાર્ગેનિંગ પાવર ઓફ સેલર એટલે કે સપ્લાયર, કે જે સપ્લાયર ડોમિનેટ કરે છે, ઇન્ડિયન રેલવે, રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ, ચા અને કોફી, રાઇવલી અમંગ ધી કોમ્પિટિટર્સ, ટાટા નેનો કેસ. આ 5 જે પેરામીટર હતા એના આધારે આપણની પ્રોડક્ટ માર્કેટમાં ખ્યાલ આવે કે લાંબા સમય સુધી રહેશે કે નહીં. બટ આમાં બી કેટલીક લિમિટેશન છે, રાઈટ? પહેલું લિમિટેશન એ કે પ્રોડક્ટનો એડવાન્ટેજ જે ફાઇન્ડ કરવો ને એ આ મોડલ નથી આપતું. એક વર્ડ આવે છે સ્વોટ એનાલિસિસ, જેમાં તમારી પ્રોડક્ટની સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ, આ 4 વસ્તુ જોવામાં આવે, જેને કહેવામાં આવે છે સ્વોટ એનાલિસિસ. માઇકલ પોર્ટર્સે તમારી પ્રોડક્ટની સ્ટ્રેન્થ, વીકનેસ અને તમારી પ્રોડક્ટની કઈ જગ્યાએ સ્ટ્રેન્થ રહેલી છે, કઈ જગ્યાએ વીકનેસ રહેલી છે, અને કઈ જગ્યાએ તમને નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહેલી છે, તમને નવી તક ક્યાં પ્રોડક્ટમાં મળશે, એ નથી કીધું. ઇટ ઓનલી કન્સિડર થ્રેટ પેરામીટર્સ ઓફ સ્વોટ એનાલિસિસ. ક્લિયર? એ શું બતાવે છે? ઓનલી થ્રેટ એનાલિસિસ. એટલા માટે એ પ્રોપરલી ફર્મને એડવાન્ટેજ ક્લિયરલી ઇન્ફોર્મ કરી શકતું નથી. હા, આપણને આપણી પ્રોડક્ટની આગળ જતા શું મુશ્કેલી આવે છે એ એને કીધું. કેવી રીતે? તો કે આઈધર થ્રેટ ઓફ એન્ટ્રીના ફોર્મમાં આવશે, કાં તો પછી થ્રેટ ઓફ કોમ્પિટિટરના ફોર્મમાં હશે, કાં તો બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સ, બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર, અથવા સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ. આ 5માંથી એક જગ્યાએ આપણને મુશ્કેલી પડી શકે છે પ્રોડક્ટમાં. બટ એ મુશ્કેલી જે છે એમાંથી બહાર કેમ નીકળવું,
જો હાઉ ફર્મ ગેઇન એડવાન્ટેજીસ પોઝિશન, એ નથી બતાવતું. એ શું બતાવે છે કે કઈ કઈ સિચ્યુએશન છે જેના આધારે તમે ઇન્ડસ્ટ્રીમાં વધારે ટકી શકો, એ એટલું જ બતાવે છે. કેવી રીતે ટકવું ઇન્ડસ્ટ્રીમાં, એ પાછું લિમિટેશનમાં છે. ક્લિયર? બીજી વસ્તુ કોમ્પિટિશન. સી, ઘણીવાર આપણે જોઈએ છે ને કોમ્પિટિશનનું કેવી રીતે એનાલિસિસ કરવું, રાઈટ? દરેક કંપનીની અલગ અલગ સ્ટ્રેટેજી હોય અને એ જ સ્ટ્રેટેજી દરેકે ફોલો કરવી, એક જ કંપનીએ બીજી કંપનીની સ્ટ્રેટેજી ફોલો કરવી, એ થોડુંક ટફ થઈ જાય. આજે માની લો કે તમે પેન બનાવો છો અને હું પેન બનાવું છું. તમે જે પેન વેચવા માટે જે માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી છે, મેં અપનાવી છે, એ બંને અલગ અલગ હશે. હવે એને અન્ડરસ્ટેન્ડ કરવી ને, ઇટ ઇઝ અગેન અ ડિફિકલ્ટ ટાસ્ક, રાઈટ? તમારી પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને કોઈ અન્ય પ્રોડક્ટ બીજી તમારી સામે કોમ્પિટિટરની સ્ટ્રેટેજી, એ બંનેને સમજવી ને, થોડુંક અઘરું કામ થઈ જાય. ક્લિયર? એ સમજવા કરતાં બેટર છે કે તમારી પ્રોડક્ટમાં નવું ડેવલપમેન્ટમાં વધારે ધ્યાન આપવું. ક્લિયર? એટલે ઓવર ઇમ્ફેસાઇઝ ઓફ કોમ્પિટિશનને મહત્વ આપ્યું છે. એટલે કોમ્પિટિશનને મહત્વ આપ્યું, પણ જે જગ્યાએ જરૂર છે ત્યાં નથી આપ્યું. ક્લિયર? લેક ઓફ કોઓપરેશન અમોંગ્સ ધી કોમ્પિટિટર, રાઈટ? અને હા, બધી કંપનીમાં બધી પ્રોડક્ટમાં આ મોડલ સુટેબલ છે જ એવું જરૂરી નથી. ક્લિયર? માઇકલ પોર્ટર્સ એવું કીધું કે તમારી પ્રોડક્ટ જે છે એમાં ડિફિકલ્ટીઝ આવીએ કે તો થ્રેટ ઓફ ન્યૂ એન્ટ્રન્સના ફોર્મમાં ડિફિકલ્ટી હોઈ શકે, જેમાં આપણે જોયું લાર્જ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય તો ચાલે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ સારી હોવી જોઈએ, માર્કેટિંગ સ્ટ્રેટેજી સારી હોવી જોઈએ જેથી કસ્ટમર આપણા મળે. બીજું એને કીધું સામે બાર્ગેનિંગ પાવર ઓફ કસ્ટમર. બાર્ગેનિંગ પાવર ઓફ કસ્ટમર જે છે કે જ્યાં કસ્ટમર વધુ છે અને કસ્ટમર ડોમિનેટ કરી રહ્યા છે તમારી પ્રોડક્ટ માટે. ક્લિયર? બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર કે જ્યાં એવું બને કે તમારી પ્રોડક્ટ જે છે એને ડિફિકલ્ટીઝ આવી શકે જ્યારે સપ્લાયર ઓછા હોય. ક્લિયર? થ્રેટ ઓફ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ એટલે એવી પ્રોડક્ટ કે જ્યાં તમારી સામે બીજી કોઈ અવેજીમાં પ્રોડક્ટ અવેલેબલ હોય, એ પ્રોડક્ટના કારણે તમારી સ્ટ્રેટર્જી બનાવવી પડે, અધરવાઇઝ તમારી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ માર્કેટમાં કવરઅપ વધુ કરી લે. અને કોમ્પિટિટર. ક્લિયર? તો પોર્ટર્સે એવું કીધું, માઇકલ પોર્ટર્સે, કે જો આ 5 વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો તમારી પ્રોડક્ટની ડિફિકલ્ટીના ચાન્સ મિનિમમ છે. તમે નવી એન્ટ્રીનું ધ્યાન રાખી લીધું, બાયર્સનું ધ્યાન રાખ્યું, સેલરનું રાખ્યું, કોમ્પિટિટરનું રાખ્યું અને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટનું જો પહેલેથી જ વેલ પ્લાન સ્ટ્રેટેજી બનાવી તો તમારી પ્રોડક્ટ માર્કેટમાંથી બહાર નીકળવી એવા ચાન્સીસ ઓછા. તમે લાંબા સમય સુધી પ્રોડક્ટને સસ્ટેન કરી શકશો. ક્લિયર? એની સામે લિમિટેશન બી જોઈ. લિમિટેશન પહેલી હતી કે ભાઈ ખાલી થ્રેટ જ જોવે છે, સ્ટ્રેન્થ કઈ છે, ઓપોર્ચ્યુનિટી કઈ છે એ નથી બતાવતું. જેના આધારે તમને ફ્યુચરમાં કયો એડવાન્ટેજ મળશે એ પ્રિડિક્ટ કરવું અઘરું છે. પ્લસ કોમ્પિટિશન જે છે એનું એસ્ટિમેશન બી ડિફિકલ્ટ છે, કેમ કે એને વધુ પડતું ઇમ્ફેસાઇઝ કોમ્પિટિશનને કર્યું છે. એને બદલે જો એ પ્રોડક્ટનું તમે વધુ ઇમ્ફેસાઇઝ ન્યૂ ડેવલપમેન્ટમાં કરો, પ્રોડક્ટની ઇનોવેશનમાં કરો, તો તમારી માર્કેટમાં પ્રોડક્ટને સસ્ટેન કરવાનો ચાન્સ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ જશે, જે એપલે કરેલું છે.
એપલે પોતાના કોમ્પિટિશનનું ક્યારેય વિચાર્યું જ નથી. ક્લિયર? એને ઓલવેઝ દે પ્રિફર ઇનોવેશન ઇન ધેર પ્રોડક્ટ્સ. મર્સિડીઝ ક્યારેય પોતાનું પ્રોડક્ટનું કોમ્પિટિશન સામે નથી જોતી, કે BMW કે ઓડી, આ ત્રણેય કાર એ પોતાની ઇનોવેશન સ્ટ્રેટજી ઉપર કામ કરે છે. રાઈટ? તો બેટર છે કોમ્પિટિશનને ઉપર વધારે ફોકસ કરવા કરતાં બેટર છે કે આપણે પ્રોડક્ટનું ઇનોવેશન ઉપર ફોકસ વધુ કરીએ તો ઓટોમેટિકલી આપણે માર્કેટમાં ડોમિનેન્ટ થઈ જશું. ક્લિયર? અહીંયા સુધીનું ક્લિયર? ટોપિકમાં આટલું કંઈ છે નહીં ખાસ, ઇઝી છે પણ થોડાક વર્ડ નવા હતા. ક્લિયર? સી ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં આપણે યુનિટ 1માં આટલા ક્વેશ્ચન એટલે કે આટલો ટોપિક આપણે મેજર ટોપિક્સ, આમાં ઘણા સબ પોઈન્ટ પડે છે, આ મેજર પોઈન્ટ જોયા, જેમાં આપણે પહેલો લેક્ચરમાં વોટ ઇઝ પ્રોડક્ટ, ટાઈપ ઓફ પ્રોડક્ટ જોઈ, પ્રોડક્ટ ફેલ કેમ થાય છે, ન્યૂ ડેવલપમેન્ટ પ્રોસેસ જોઈ, પ્રોડક્ટ મિક્સ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ વર્ષનો. મને લાગે કદાચ પૂછી શકે, કેમ કે લાસ્ટ ટાઈમ પ્રોડક્ટ લાઈફ સાયકલ પૂછેલું, આ વખતે આ પ્રોડક્ટ મિક્સ પૂછી શકે. પેલું પ્રોડક્ટ લેન્થ વેન્ટ જૂનો લેક્ચર જોજો, જે પેલો હિન્દુસ્તાન યુનિલિવર વાળો હતો એ. માર્કેટિંગ મિક્સ એટલે કે 4P, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, પ્રોડક્ટ, BCG મેટ્રિક્સ, કેશ કાઉ, સ્ટાર, ક્વેશ્ચન માર્ક અને ડોગ્સ વાળી જે સ્ટ્રેટેજી જોઈ એ, અને આજે આપણે જોઈ 5 ફોર્સ મોડલ. ક્લિયર? તો આટલા ક્વેશ્ચન આપણે યુનિટ નંબર 1માં કર્યા. આમાંથી આપણે એક્ઝામમાં પૂછેલા ક્વેશ્ચન બી દરેક લેક્ચર સાથે, દરેક ટોપિક સાથે જોયા. આ સાથે આપણું પહેલું યુનિટ જે છે આજે કમ્પ્લીટ થયું. પહેલા યુનિટમાં આપણે કોન્સેપ્ટ ઓફ પ્રોડક્ટ જોઈ લીધી, પ્રોડક્ટ લાઇન, પ્રોડક્ટ મિક્સ જોઈ, પ્રોડક્ટ ડેપ્થ બી જોઈ, હિન્દુસ્તાન યુનિલિવરનો જે લેક્ચર છે આ બધું એમાં હતું. પ્રોડક્ટ લાઈફ સાયકલ વિથ માર્કેટિંગ સ્ટ્રેટેજી ઓફ ઈચ સ્ટેજ. રાઈટ? ઇન્ટ્રોડક્શનમાં કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી રાખવી, ગ્રોથમાં કઈ સ્ટ્રેટેજી રાખવી, મેચ્યોરિટીમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કઈ હોય, ડિક્લાઇનમાં કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ, એ આપણે જોયેલું. પ્રોડક્ટ પછીનો આપણે ટોપિક જોયો પ્રોડક્ટ ડિસિઝન ને ડિસિઝન મેકિંગ ટૂલ્સ, જેમાં આપણે BCG મેટ્રિક્સ, પ્રોડક્ટ શું કામ ફેલ થઈ શકે, પ્રોડક્ટને ડિફરન્શિએટ કેવી રીતે કરી શકાય, રાઈટ? આપણી પ્રોડક્ટમાં મુશ્કેલીઓ કઈ હોઈ શકે જે માઇકલ પોર્ટર્સે સમજાવી, રાઈટ? આ બધું આપણે ડિસ્કસ કર્યું. ક્લિયર? તો ટુડે વી કમ્પ્લીટ યુનિટ નંબર 1. In the next session we start unit number 2. ક્લિયર? તો સાથે સાથે લેક્ચરના ક્વેશ્ચન જોજો, પ્લસ આ વખતે MCQ બી આવે તો એ રીતે બી પ્રિપેરેશન કરજો. આ એટલા માટે કીધું કેમ કે આ જે પહેલું યુનિટ પૂરું થઈ ગયું, હવે આપણું યુનિટ 2 શરૂ થશે નેક્સ્ટ લેક્ચરથી. ફાઇન? ક્લિયર? થેન્ક યુ ક્લાસ. સ્ટે ટ્યુન ફોર ફર્ધર સેશન.